દર્શક મિત્રો, આકાશમાંથી વરસી રહેલો અમીઝરનો વરસાદ ક્યારેક ધરતીવાસીઓ માટે અભિશાપ બની જાય તેની કોઈ ખાતરી નથી. આણંદ શહેરમાં વરસી રહેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે અને સાથે જ વઘાસી રોડ પર રહેતા અંદાજે 200થી વધુ પરિવારોની જિંદગીને જાણે અધ્ધરતા લટકાવી દીધી છે. શહેરના વ્યસ્ત ગણાતા વઘાસી રોડ પર તલાવડી પાસે બનેલી આ ઘટના કોઈ મોટી હોનારતની પૂર્વછાયા સમાન છે. સતત વરસી રહેલા મેઘરાજાના પાણીના ભારે પ્રવાહ સામે ગરનાળું લાંબા સમય સુધી ટકી શક્યું નથી અને પાણીના ધસમસતા પ્રવાહમાં ગરનાળું ધોવાઈ જતા રોડ પર અચાનક એક મોટું અને ભયાનક ગાબડું પડી ગયું હતું. પરિસ્થિતિ એવી સર્જાઈ કે જોતજોતામાં અડધો રોડ આ ગાબડામાં ગરકાવ થઈ ગયો હતો. ધડાકેભેર બેસી ગયેલા રોડ સાથે એક વીજપોલ અને 2 મોટા વૃક્ષો પણ ધરાશય થઈને ખાડામાં પટકાયા હતા. આ ગોઝારી ઘટનાના પગલે આસપાસની 200થી વધુ મકાનોની સોસાયટી તરફ જતો મુખ્ય અને એકમાત્ર રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. રોજબરોજ નોકરી ધંધે કે વ્યવહાર માટે બહાર જતા સ્થાનિક રહીશો માટે આ માર્ગ હવે મોતનો કોસ સાબિત થઈ રહ્યો છે. માર્ગ ભયજનક બનતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આનાથી સ્થાનિકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. સોસાયટીના રહીશોમાં ફફડાટ છે. લોકોનું કહેવું છે કે જો વરસાદનું જોર આમ જ ચાલુ રહેશે અને સમયસર કોઈ નક્કર પગલાં નહીં ભરાય તો આ ગાબડું વધુ મોટું થઈ શકે છે અને નજીકના મકાનોને પણ જોખમમાં મૂકી શકે છે. તંત્ર દ્વારા આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વણસી શકે તેવી દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી છે. હાલ તો આણંદના વિસ્તારના લોકો કુદરતના કહેર અને તંત્રની ઉદાસીનતા વચ્ચે હાલાકી ભોગવા મજબૂર બન્યા છે.